નમસ્કાર મિત્રો, આજે પેલા ચાર ભાઈઓ એમની પત્નીઓની સાથે મળી અને આ મેઘાને ખૂબ જ મારે છે. પણ મિત્રો, ત્યારે મેઘો એમની માર ખાઈ અને બેભાન થઈ જાય છે. અને બેભાન થયા પછી તેના સપનામાં વાંસળીવાળાનો તેને સંકેત મળે છે કે મેઘા, તું ચિંતા ના કરતો, હું તારી સાથે છું. અને આટલો સંકેત મળતા તો આ મેઘો ભાનમાં આવે છે અને તે વિચાર કરી લે છે કે હવે મારે આ મારા પાપી ભાઈઓના ભેળા રહેવું નથી. અને આમ વિચારી અને મેઘો ત્યાંથી એકલો નીકળી જાય છે. અને આ બાજુ મેઘાને માર મારી અને સવારથી નીકળી ગયેલા એમના ચાર ભાઈઓ અને ભાભીઓ પાછા ઘરે આવે છે. અને ઘરે આવી અને મેઘાને ખોળે છે. પણ હવે તો મેઘો ત્યાં હોય તો મળે ને. અને મેઘો તો એમનાથી દૂર દૂર ચાલી નીકળ્યો છે. ત્યારે મેઘો પણ એકલો એકલો વિચાર કરતો ચાલ્યો જાય છે કે આજે ભલે મારા કાકા, કુટુંબ, ભાઈઓ કે ભાભીઓ કોઈ મારી સાથે નથી, પણ જ્યારે બધા જ રસ્તા બંધ થઈ જાય ને ત્યારે મારો દ્વારકાનો નાથ મારો હાથ ઝાલશે. અને આમ વિચાર કરતો કરતો તે ભાગી રહ્યો છે. અને આ બાજુ મેઘાના ભાઈઓને આ મેઘાની કંઈ જરૂર તો છે નહીં, પણ રોજ સવારે મેઘો વાડીએ જઈ અને બધું કામ કરતો અને આખો દિવસ ભૂખ્યા પેટે કામ કરતો. તેથી હવે આ કામ કોણ કરશે તેની ચિંતા આ ચારે ભાઈઓને થવા લાગી. અને આમ કરતાં કરતાં 2 દિવસ વીત્યા અને પાછું વાડીએ પાણી વળે છે. તેથી આ વખતે સૌથી મોટા ભાઈ વાડીએ જઈ અને પોતાના કામે લાગે છે. અને એમને પાણી વાળતા પણ આવડતું નથી. અને આમ કરતાં કરતાં બપોર થવા આવી છે. તેથી બીજા 2 ભાઈઓ તેમના માટે બપોરનું ભાથું લઈ અને આવે છે. અને આવીને જુએ છે તો એમના મોટા ભાઈ તો પરસેવાથી રેબઝેબ થઈ ગયા છે. અને આ ત્રણેય જણા પછી એક છાયડામાં જઈ અને ત્યાં બેઠા બેઠા પેલા 2 ભાઈઓ કહે છે કે હે મોટા ભાઈ, આવા બળબડતા તાપમાં તમે કેવી રીતે કામ કરો છો? અને ત્યારે એ મોટા ભાઈ કહે છે કે આજનો દિવસ તો ગમે તેમ કરી અને કામ કરી લઈશ, પણ આવતીકાલે ગમે તે થાય પણ આપણે મેઘાને શોધી પાડવો પડશે, કેમ કે તેના સિવાય આપણી વાડીએ બીજું કોઈ કામ તો નહીં કરી શકે. ત્યારે પેલા 2 ભાઈઓ કહે છે કે હા મોટા ભાઈ, આપણે મેઘાને ખોળી લાવવો પડશે, કેમ કે હમણાં અમને રસ્તામાં આવતા ગામનો એક મજૂર ખેતરેથી પાણી વાળી અને ઘરે આવતો હતો, તો અમે તેને પાણી વાળવાની વાત કરી તો એણે એટલી બધી મજૂરી કીધી કે મારા ડોળા ફાટી ગયા. અને એમાંય પાછું સવારે નાસ્તો આપવાનો અને બપોરનું ભોજન આપવાનું, અને ત્યારે તે મજૂર આવે. અને આ બધા કરતાં તો આપણો પેલો મેઘો સારો હતો કે જે મફતમાં કામ કરતો અને એ પણ આખો દિવસ કાંઈ પણ ખાધા પીધા વગર કરતો. અને હવે તો એને ગોતી જ લાવવો પડશે. અને આમ કરતાં કરતાં એ દિવસ વીત્યો અને બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે મેઘાના ઘરે પાછા એમના ગામના જોઈતારામ આવે છે. અને આવીને કહે છે કે હે ચાર ભાઈઓ, આજે 2-3 દિવસથી જોઉં છું તો વાડીએ તમારો નાનો ભાઈ દેખાતો નથી, તો શું એ બીમાર તો નથી પડ્યો ને? અને ત્યારે સૌથી મોટો ભાઈ કહે છે કે નાના જોઈતારામ, એ તો અંદર સૂતેલો છે અને હમણાં જાગશે તો તમને મળવા આવશે. અને હવે એ વાડીએ એટલા માટે નથી દેખાતો કે તમારો ઠપકો આપ્યા પછી અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે. અને ગઈકાલે તો હું પોતે જ વાડીએ પાણી વાળવા ગયો હતો, કેમ કે મેઘાને આરામ મળે ને એ માટે. અને આટલા શબ્દો સાંભળી અને આ જોઈતારામ વિચાર કરે છે કે માનો કે ના માનો, પણ આ ચાર ભાઈઓ પોતાની આંખોમાં કાંઈક વાત સંતાડી રહ્યા છે, તો આ વાતમાં કાંઈક મને ગડબડ લાગે છે. તેથી જોઈતારામ કહે છે કે વાહ ભાઈઓ, તમે આ સારું કામ કર્યું, પણ મારે એકવાર મેઘાને જોવો છે. ત્યારે પેલા ભાઈઓ કહે છે કે ના ના, હાલમાં તે આરામ કરતો હશે, એને હમણાં સુવા દો, અને જાગશે ને એટલે તમારી પાસે અમે મોકલી દઈશું. પણ આ જોઈતારામ કાંઈ જેવા તેવા હતા નહીં. તેઓ કહે છે કે એને હું જગાડીશ નહીં, પણ ખાલી એને દૂરથી એનું મોઢું જોઈ અને પાછો વળી જઈશ. તો અંદર જઈને જુએ છે તો ઓરડામાં મેઘો છે નહીં. ત્યારે જોઈતારામ કહે છે કે મને તો ખબર જ હતી કે આ પાપીઓ જૂઠું બોલી રહ્યા છે. અને આમ કહી અને તેઓ બહાર આવે છે. અને આવીને કહે છે કે મને તમારા મોઢા જોઈ અને એવું તો લાગતું જ હતું કે તમે પાપીઓ જૂઠું બોલી રહ્યા છો, કેમ કે અંદર તો મેઘો છે જ નહીં. અને સાચી વાત શું છે એ હું જાણું છું, કેમ કે 3-4 દિવસથી આ મેઘો ઘરે કે વાડીએ દેખાતું નથી. તો સાચું બોલો, તમારો નાનો ભાઈ ક્યાં ગયો? અને એ ચારે ભાઈઓ ત્યારે પોતાના મોં નીચા રાખી અને ઊભા છે. અને એક ભાઈ કહે છે કે મેઘો અમારાથી રિસાઈ અને આ ઘર છોડીને ચાલ્યો ગયો છે.
અને ત્યારે જોઈતારામ કહે છે કે ના, આ વાત એકદમ ખોટી છે, કેમ કે તમે મેઘાને 3 દિવસનો સૂકો રોટલો આપતા ને તો પણ મેઘો એ રોટલો ખાઈ અને એક ગોખલામાં પડી રહેતો અને તમારી ગુલામી કરતો હતો. તો એવો માણસ કોઈ દિવસ રીસાઈ અને ના જાય. અને મને તો એમ લાગે છે કે તમે મેઘાને આટલા દિવસથી આમે ઘણો બધો હેરાન અને ત્રાસ તો આપતા હતા, પરંતુ હવે મને લાગે છે કે તમે મેઘાને રાતોરાત મારી અને ક્યાંક દફનાવી દીધો છે. અને ત્યારે પેલા ચારે ભાઈઓ એકી સાથે બોલ્યા કે નાના જોઈતારામ, અમે મેઘાને કાંઈ નથી કર્યું, એ તો એની જાતે જ આ ઘર છોડી અને આ ગામ છોડીને ચાલ્યો ગયો છે. ત્યારે જોઈતારામ કહે છે કે જો તે આ ઘર છોડીને રીસાઈને ગયો હોય ને તો તમને 2 દિવસનો સમય આપું છું. એ 2 દિવસમાં તમે આ મેઘાને શોધી અને પાછો ઘરે લાવી દેજો. અને 2 દિવસમાં નહીં લાવો ને તો 3જા દિવસે હું આપણા ગામના મુખીને આ વાત કરીશ કે તમે તમારા નાના ભાઈને જમીનનો ભાગ આપવો પડતો હતો એટલે તેને રાતોરાત મારી અને ક્યાંક દફનાવી દીધો છે. અને પછી તમને એ મુખી અને ગામનું પંચ જે સજા કરશે ને એ ભોગવવા તૈયાર રહેજો પાપીઓ. અને અત્યારે તો હું જાઉં છું અને 2 દિવસનો તમને સમય આપું છું. અને આમ આટલું કહી અને જોઈતારામ ત્યાંથી ચાલી નીકળે છે. અને હવે આ 4 ભાઈઓ અને તેમની 4 પત્નીઓ ફસાણી છે અને અંદરો અંદર ચર્ચા કરે છે કે આ વાત જો ગામ સુધી અને પંચ સુધી પહોંચી જશે ને તો આપણને એવી સજા થશે કે આપણે 8 માણસોએ આ ગામ અને આ ખોરડું છોડી અને ચાલી જવું પડશે. અને આ બધું થાય એ પહેલાં આપણે એક કામ કરીએ કે 2 દિવસનો આપણને જે સમય મળ્યો છે ને એમાં મેઘાને ગમે ત્યાંથી શોધી લાવીએ તો આપણે બચી જઈશું. કે હા ભાઈઓ, તમારી વાત સાચી છે. અને મિત્રો, પછી તો સવારે સવારે વહેલા આ 4 ભાઈઓ એમના નાના ભાઈ મેઘાને શોધવા માટે પોતાનું ગામ મૂકી અને નીકળી ગયા છે. અને ચાલતા ચાલતા વનવગડો પાર કરતાં કરતાં લોકોને પૂછતા જઈ રહ્યા છે, પણ ક્યાંય એમને મેઘો મળતો નથી. અને આમને આમ સાંજ પડી જવા આવી છે, તેથી તેઓ આજે સવારના ભૂખ્યા છે. અને આજે હવે રાત પડી ગઈ તો પણ એમને ખાવાની કાંઈ સગવડ થઈ નથી. તેથી આજે તો એમના પેટમાં બિલાડા બોલી રહ્યા છે અને એકબીજાને વાતો કરે છે કે ભાઈ આજે સવારનું કાંઈ ખાધું પીધું નથી તો પેટમાં દુખે છે અને કાંઈક ખાવાની સગવડ થાય એવી નથી. કે ના ભાઈ, છાનામાના સૂઈ જાઓ અને સવારે કાંઈક ખાવાનું ગોતી લઈશું. અને ત્યારે ચોથો ભાઈ કહે છે કે આપણે આજે 1 દિવસમાં કાંઈ ખાધું નથી તો પણ આપણી હાલત આવી થઈ છે તો મેઘાને તો આપણે ક્યારેય ખાવાનું નથી આપતા તો તેની હાલત કેવી થતી હશે. અને આમ વિચારી અને ત્યાં જ બધા સૂઈ જાય છે. ત્યારે રાત્રે આ મેઘો પણ એક મંદિરમાં સૂતેલો છે અને તે મંદિર ભગવાન શ્રી કૃષ્ણનું છે. અને મેઘાએ તો આ મંદિરમાં જ રહેવાનો વિચાર કરી લીધો છે કે હવે મારે આ મંદિરમાં જ રહેવું છે અને મારા મુરલીધર મહારાજની સેવા પૂજામાં મારું આખું જીવન કાઢી નાખવું છે. પણ મારે મારા એ પાપી ભાઈઓની ગુલામી કરવી નથી અને એમના ઘરનું ખાવું નથી અને એમના ઘરે જવું નથી. અને આમ વિચારી અને આ મેઘો પણ ત્યાં જ મંદિરમાં સૂતેલો છે. અને આમ અડધી રાત્રે મેઘાને ફરી સપનું આવે છે અને સપનામાં ફરી મેઘો એક જંગલમાં ફરતો હોય છે અને તેને ફરીવાર એ જ વાંસળી મળે છે. તેથી ફરી મેઘો આ વાંસળીને વગાડે છે તો એમાંથી ભગવાનના શબ્દો નીકળે છે કે હે મેઘા, આજે તને મેં પોતે મારા શરણે બોલાવ્યો છે અને તું આવ્યો નથી, પણ મેં તને બોલાવ્યો છે. અને હવે ગમે ત્યારે તારા 4 ભાઈઓ તને લેવા આવશે અને ત્યારે હે મેઘા, તું મારો થઈ અને અહીંયા રહેજે અને હવે તારે તારા ભાઈઓનું થવાનું નથી. અને આમ આટલો સંકેત આપી અને પાછા ભગવાન શ્રી કૃષ્ણ ચાલ્યા જાય છે. અને આમ કરતાં કરતાં સવાર પડી, તેથી મેઘો પોતાના દેહને પવિત્ર કરી અને ભગવાન માટે ફૂલો વેણી લાવે છે અને એ ફૂલોની માળા બનાવી અને ભગવાન શ્રી કૃષ્ણને ચડાવે છે. અને પછી ભગવાન શ્રી કૃષ્ણના ધ્યાનમાં લીન થઈ જાય છે અને મનમાં કહે છે કે હે પ્રભુ, આ દાસ હવે તમારો છે અને મને અહીંયા બોલાવ્યો છે ને તો હવે તમને એકલા નહીં રહેવા દઉં, કારણ કે હવે આ દાસ પણ તમારી સાથે રહેશે. પણ મિત્રો, આ બાજુ પેલા 4 ભાઈઓ વહેલી સવારે ઉઠી અને પોતાના નાના ભાઈને ખોળતા ખોળતા ઠેઠ આ મંદિર સુધી આવી પહોંચે છે. અને ત્યારે એક ભાઈ કહે છે કે ચાલો ભાઈઓ આ મંદિરમાં જઈએ અને ત્યાં આપણને થોડું ઘણું પાણી તો પીવાનું મળશે. અને આમ વિચારી અને બધા જ આ મંદિરમાં જાય છે
અને ત્યારે મંદિરની સામે ફરી અને ઊભેલો મેઘો છે અને આ ચારેય ભાઈઓને તેની પીઠ દેખાઈ રહી છે, તેથી તેઓ ઓળખી ના શક્યા કે આ મેઘો છે. પણ આ ચારેય ભાઈઓનો અવાજ સાંભળી અને જેવો મેઘો એમની સામું જુએ છે તો ત્યાં તો પેલા ચારેય ભાઈઓની નજર આ મેઘા ઉપર પડી અને મેઘાની નજર આ એમના ચારે ભાઈઓ ઉપર પડી. તેથી આ ચારે ભાઈઓ મેઘાને જોતાની સાથે તો ખુશ થઈ જાય છે અને કહે છે કે હાસ, આજે તો મેઘો મળી ગયો. પણ ત્યાં તો મેઘો એમની પાસે જાય છે અને પાસે જઈને મેઘો કહે છે કે જુઓ ભાઈઓ, તમારે આપણા બાપુની આપેલી 4 વાડીઓને ભોગવો અને એમનું ઘર બાર ખેતર ખોરડું તમારે ભોગવો. મારે એમાં કોઈ ભાગ જોઈતો નથી, પણ ખાલી તમે અહીંયાથી ચાલ્યા જાઓ અને હવે મને અહીંયા રહેવા દો અને મારા ભગવાનની ભક્તિ કરવા દો. અને ત્યારે એક ભાઈ કહે છે કે ભાઈ મેઘા, જો ઘરમાં નાના મોટા ઝઘડા તો થયા કરે અને એમાં કાંઈ આમ ઘર છોડીને થોડું ભાગી જવાય. ચાલ ગાંડા, આપણા ઘરે ચાલ. ત્યારે મેઘો જવાની ચોખ્ખી ના પાડી દે છે. ત્યારે બધા ભાઈઓ આ મેઘાને ઘણો મનાવે છે, પણ મેઘો માનતો નથી. અને પછી ચારે ભાઈઓ ભેગા મળી અને એક યુક્તિ કરે છે અને પછી પાછા મેઘાના પાસે જઈ અને તેના પગમાં પડી જાય છે અને પોતાની પાઘડીઓ મેઘાના પગમાં ઉતારે છે કે ભાઈ, અમારાથી મોટી ભૂલ થઈ ગઈ છે, અમને માફ કરી દે ભાઈ. અને તારા ગયા પછી અમને તારી કિંમત સમજાણી છે અને તારે આપણી વાડીઓ, ખેતર, ઘર જે જોઈતું હોય એ બધું તું લઈ લેજે, અમારે કાંઈ જોઈતું નથી. પણ અમારા નાના ભાઈ, તું એકવાર આપણા ઘરે ચાલ અને હવે અમને માફ કર, અમે તને ક્યારેય હેરાન નહીં કરીએ. અને જ્યારે પોતાના મોટા ભાઈઓ આમ આંસુડા પાડવા લાગ્યા ને ત્યારે મેઘાનું દિલ પીગળી ગયું અને કહે છે કે હે ભાઈઓ, હવે તમે બધા રોવાનું બંધ કરો, હું તમારી સાથે આવવા માટે તૈયાર છું. અને આમ આટલું કહી અને મેઘો ભગવાન પાસે જઈને કહે છે કે હે પ્રભુ, મારા ભાઈઓ આજે સુધરી ગયા છે તો મારે એમની સાથે જવું પડશે, માટે હવે હું જાઉં છું. અને આમ આટલું કહી અને મેઘો આ ચારે ભાઈઓ સાથે નીકળી જાય છે. પણ ત્યારે મિત્રો, આ મંદિરમાં રહેલી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ રડી પડી કે હે મેઘા, તને સપને આવી અને તારા ભાઈઓની સાથે જવાની મેં ના પાડી હતી, એમ છતાં પણ તું મારા વેણના ઉપરવટ થઈ અને આજે તારા ભાઈઓનો થઈ ગયો. પણ મેઘા, ત્યાં તારી હાલત જે થવાની છે ને એ જોઈને આજે મારા આંસુડા રોકાઈ રહ્યા નથી. તો મિત્રો, મેઘા સાથે હવે એવું તો શું થવાનું છે કે જેના લીધે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ પણ રડી પડી છે. તો મિત્રો, આપણો આગળનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે, તો જોવાનું ભૂલશો નહીં. અને મિત્રો, તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો, તમારો નાનો ભાઈ ગણી અને અમને સપોર્ટ કરો અને અમે તમારા માટે નવા નવા ઇતિહાસ રોજે રોજ લાવતા રહીશું. જય માતાજી.